રાજકોટ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે આ તો શરૂઆત છે, હજુ આતંકવાદ પૂર્ણ કરીને જ રહીશું. આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપનાર સામે પણ કાર્યવાહી થશે. બુઝાયેલા સિંદૂરનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર મોટા ભાગના દેશો આતંકવાદના વિરુદ્ધ છે. પાકિસ્તાનની મનોવૃત્તિ ખતમ કરી નાખીશું. વધુમાં તેમણે જણાવ્યું કે પાકિસ્તાનની કોઈ તાકાત નથી કે હિન્દુસ્તાન સામે ટકી શકે. પીએમ જે બોલે છે એ કરે છે. આ જે છે ને એ તો શરૂઆત છે. આતંકવાદને નેસ્ત નાબૂદ કરવો એ ભારત સરકારનો નિર્ણય અને એની કટિબદ્ધતા બતાવે છે અને આતંકવાદ પૂર્ણ કરીને જ રહેશે. અત્યારે 50 થી વધુ આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. જે રીતે પહલગામમાં હુમલો થયો અને બહેનોના સિંદૂર જે રીતે ગયા હતા અને એ રીતે ઓપરેશન સિંદૂરા નામ આપ્યું. ઓપરેશન સિંદૂર છે, આ પહેલા પણ અનેક લોકોના સિંદૂર લૂંટાયેલા છે. એ બધા પણ આતંકવાદી અને આતંકવાદી મનોવૃત્તિને ટેકો આપનાર તમામ લોકોને ભારત સરકાર નેસ્ત નાબૂદ કરશે અને આ દેશની પ્રજાની જે ઈચ્છા શક્તિ છે એ પરિપૂર્ણ કરીને